तो जो यहाँ दृष्टि में मस्त मस्त सेव तरी नाखी से परम दिवस बनावी थी नहीं जो ऐसे थाली गोड़ी दीदी से चा नास्ता माटे अनुष्का ने काव्य गता रहा स्कूल में दृष्टि हमने जैसे 9 वागे। हेलो गाइस, गुड मॉर्निंग। केम छो બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। સવારમાં અમારે કચરો આવી છે। સવારના બધે મેં કચરો કાઢી નાખ્યો છે। જો છે મને પોતું કરવાનું બાકી છે। ડાન્સ કરી રહી છે। કચરો કાઢી નાખ્યો છે। આ રૂમ મારો બાકી છે। જો આ રૂમમાં મારે થોડી વાર લાગે એટલે પછી હું જતી રહી નીચે રાખી દઈએ। મેં ગેસનું કામ કરીને આવી પછી મેં આ રૂમ સાફ કરીશ। આ રૂમ સાફ કરીને પછી પોતા બધી મારીશ। દસનો ટાઈમ છે, થોડા વાગી જાય છે। અત્યારે તૈયાર થઈને રમે છે વિરાટ સાથે। પોતા કરી લઉં અને પછી બધું કામ આવે કપડાં બધું કલાક છે હજુ કામ ફટાફટ પતાવી દો। જો ગાઈસ 9:30 વાગ્યાના આ લોકો છૂટી ગયા છે। જો બોર્ડની પરીક્ષા ચાલુ છે ને એટલે દ્રષ્ટિ હમણાં જ ગઈ મળી। આ લોકો આવી ગયા છે। દ્રષ્ટિનો પટ્ટો લઈ ગઈ છે। ગાઈસ 11:30 વાગી ગયા છે અને નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય છે। જો બધું કામ પતી ગયું છે અને દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે કેમ કે રાત્રે ભૂલી ગઈ હતી। ને મસ્ત મોટા મોટા રીંગણ આવી ગયા છે। કોઈ આપી ગયું છે જોયું, આમ તો નીચેથી જ આવી ગયા છે પણ નીચે કોઈ આપી ગયું હતું। તો આજે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે। એટલે મેં વિચાર્યું કે આનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે। આથી બરાબર રીંગણ નથી, અંદરથી પેલા પાકી ગયેલા એવું લાગે છે કે બીજા બહુ છે અંદર, એટલે આ નહીં બનાવીએ। તો આ રીંગણ બટાકાનું શાક બનાવી દઈએ। હવે જમવાનું બનાવું છું, બધું કામ પતી ગયું છે અને અહીંયા મારો વિરાટ પણ કામ કરવા બેસી ગયો છે અને વાસણ કામ બાકી છે। વિરાટ શું કરે છે? હવે જોજે વિરાટ મને મદદ કરે છે। આ બધા બાળકો ટીવી જોવા માટે બેસી ગયા છે। હવે આખો દિવસ આ રીતે જ જશે આ લોકોને। જ્યારે ટ્યુશનવાળા સર આવશે ત્યારે ટ્યુશનમાં જશે, જવું પડે। તો જો અહીંયા બાળકોને ભૂખ લાગી ગઈ છે તો જમવાનું હજી બનાવવાનું થોડું ટાઈમ લાગશે। તો અહીંયા તૈયારી ખાવા માટે બેસી ગયા છે। કાલ વાર પાડશું, દસની પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે પાડશું વડીઓ કહેવાય। તો ગાઈસ 1 વાગી ગયો છે ને મારું જમવાનું રોટલી બની ગઈ છે, શાક બની ગયું છે બટાકાનું, મેં કિચન પણ એકદમ ક્લીન કરી દીધું છે પણ હજી જમવાવાળા આવ્યા નથી। તો જમવાવાળા આવશે ત્યારે જમવાનું છે મારે તો, કેમ કે સાથે જ દરરોજ જમું છું એટલા માટે। તો કંઈ બહાર જવાનું હોય તો હજુ એટલી જમી લઉં છું, બાકી તો એમને સાથે જ જમું છું। હજુ આવ્યા તો મેં કિચન એકદમ ક્લીન કરી દીધું। વાસણ એટલા બાકી છે તો હજુ આવ્યા નથી, જ્યાં સુધી વાસણ ઘસી કાઢું પછી આવે એટલે જમી લઈએ। Halo berteman anak tapi aje ini sudah pecat aje himalti aje terapi ho 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 ha 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 terapi। તો ગાઈસ સાંજના વાગી જાય છે 7 અને હું બનાવી રહી છું જમવાનું। તો અહીંયા બનાવી રહી છું પુલાવ બનાવું છું, એટલા માટે મેં તૈયારી કરી દીધી છે બધી તૈયારી કરી દીધી છે અને અનુષ્કા બેસી ગઈ છે દીવા કરવા માટે। ખાસા બધા કપડાં ભેગા થઈ ગયા હતા તો એમાંથી સારા સારા કપડાં કાઢી લઈશું। તો એને આપી દઈશું પહેરવા લાયક પછી બીજા બધા પછી ગોદડી બનાવી દેવાની। તો અહીંયા કાવ્ય બેસી ગઈ છે કપડાને અલગ કરવા માટે। શું છે? तिरंगा, हमारा देश का तिरंगा है गाइस। सभी लोग पहचान दे जो सारा सारा कपड़ा ले लेशो ने जेने પહેરવા લાયક છે એને આપી દઈશું। અને અહીંયા દૂધ રસ્તી તો છે ને। हेलो गाइस, तो अभी बजे हैं कितने बजे हैं गाइस? अब 7 बजे हैं और मम्मी ने खाना तो बना दिया है।
कुकर में चढ़ाए और यहाँ पे मैंने दिए भी कर लिए हैं। वो मैंने किए मैंने फिर देखिए तो ये इतने सारे कपड़ों की बारिश हुई थी, तो सारे कपड़ों की बारिश हुई तो हमने सारे कपड़े ले लिए। तो देखिए देखो मम्मी क्या कर रही है। तो मम्मी तो कपड़े निकाल रही है और विराट देखो फिर और दृष्टि क्या कर रही है, फोन देख रही है। देखो देखो फोन देख रही है, बहुत चल रही है और ये फोन देख रही है। अरे बड़ा काव्या તો આજે થઈ ગયા છે બીજો દિવસ સ્કૂલ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને? તો અહીંયા સવારના 11 વાગી ગયા છે અને અહીંયા દસથી આજે રજા છે. સંસ્કાર કે આવી ગયા છે સ્કૂલમાં અને વિરાટે જે એનું ઘર બનાવી દીધું છે. ફેરો ઘરમાં બેઠો છે બિસ્કિટ ખાઈ રહ્યો છે અને દસથી અહીંયા જે બોર્ડની પરીક્ષા ચાલુ છે ટીવીની અંદર. બચવા બે અત્યારે તો બધું કામ પતી ગયું છે ને કપડાં ધોવા હવે મારે બનાવવાનું છે જમવાનું. ફટાફટ જમવાનું ખાલી બનાવવાનું છે ફૂલેવાનું શાક અને ફૂલેવાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. તો ચાલો જમવાનું બનાવીએ. સાંજના વાગી ગયા છે 5 અને અહીંયા જો અમે ચા એવું બધું પી લીધું છે. થોડી વાર આરામ કરીને બપોર પછી ઉઠી ગયા, ચા પીધી અને હવે જો બેઠી તે ફુદીનો કરવા માટે સરખો કરવા માટે દાણા પર મારે સરખા કરવાના છે કેમ કે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. આજે તો નહીં મને કાલે મળશે. મેં કેવું સરખું કરીને મૂકી રાખું. તો દાણા તો હજુ રહી ગયા છે. હવે જવાનું થયું છે ખેતરમાં ઘાસ કાપવા માટે. તો પહેલાં ઘાસ કાપીએ અને પછી આવીને સુધારશું અને હજી તો દાળ ભાત જ બનાવવાના છે એટલે આવીને જમવાનું બનાવીએ. જે રાત્રે સરખું કરી દઈશું. ફુદીનો તમારો સરસ સરખું થઈ ગયો છે. ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દઈએ પછી ખાઈને જમવાનું બનાવશું. તો ચાલો જઈએ ઘાસ કાપવા માટે. અહીંયા પછી વાસી ધોઈને બધું કરીને જ જાય છે ખાઈશું ઉપર ખાઈને પછી જમવાનું બનાવીશું. લોકોને છે ને ટીવી જોવામાંથી વિચારથી આવતા કેટલું ટીવી જોઈ જતા કેટલું ટ્યુશનમાંથી જઈને આના પાસે ટીવી જોવા બેસી ગયા. લેસન આવતા જ રાત્રે લેસન કરવા બેસો પછી 11 વાગ્યા સુધી અત્યારે ટીવી જોવા એવું. ચાલો ઘાસ કાપીએ. બસ અમે અહીંયા આવી ગયા છીએ જુઓ ઘાસ કાપવા માટે. કોઈ બી એક સારી કાપ ફૂલો ખાતે લાગ્યા છે મસ્ત મસ્ત. સૂરજમુખીને દેવા દે ફૂલો. જો ઘાસ લઈને આવી ગયા છીએ અને હવે વાસેડું એ બધું ભરીને પછી ઉપર જઈશું. ભેંસનું છે દાને મૂકી દઈએ, ઘાસ નાખી દઈએ ભેંસને પછી જઈએ.
જો અહીંયા વાગી ગયા છે સર અને ગેસ કાપીને આવી ગયો છું અને વાસણ બધું નીચેથી કામ બધું પતાવીને આવી ગયો છું. તો અહીંયા જો દાળ પણ સરસ બની ગઈ છે અને ભાત પણ મેં મૂકી દીધા છે ઓળવા માટે. ગરમ ગરમ પછી હવે એટલે ખાઈ લઈએ કે અમુક ગયા છે હમણાં. દીવા બસી પણ મસ્ત થઈ ગઈ છે. બધા બાળકો છે ને ડાન્સ કરી રહ્યા છે. એન્યુઅલ ફંક્શન ડાન્સ ચાલી રહ્યો છે. મારા વિરાટ પણ જોડે જોડે ડાન્સ કરે છે. જો અત્યારથી એને પ્રેક્ટિસ થાય છે. એન્યુઅલ ફંક્શન માટે ડાન્સ અહીંયા થઈ રહ્યો છે. જમવા માટે બેસી ગયા છે, જમી રહ્યા છે અને મારો વિરાટ હમણાં જ જમવા બેઠો છે. જો કાવ્ય આવડી મોટી થઈને તો મારા જોડે જ ખાય ને વિરાટ જો એકલો એને અલગ થઈ જાય. હા બટાકો નથી બેટા, એમાં ટામેટું છે. દાળ ભાતમાં ટામેટું હોય, ટામેટું ખાઈ જાય. વિરાટના પપ્પા ગામમાં જઈને આવી ગયા છે તો અમે પણ હવે જમી લઈએ. તો જો અહીંયા દૂધ આવી ગયું છે, ચોકલેટ આવી ગઈ છે, સ્પ્રાઇટ આવી ગઈ છે. જો કોઈ પેશન્ટ આવે ને તો ચા ના પીતા હોય તો સ્પ્રાઇટ આપવા ચાલે, કોઈ મોડું ના આવે તો પણ ચાલે. અને તાપો પણ કરી લીધા છે. અને પૌવા ખલાસ થઈ ગયા છે તો પૌવા પણ આવી ગયા છે. તો ચાલો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો એન્ડ ગુડ નાઇટ.